ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા મસ્ત હશો. હું પણ મસ્ત છું. અને આજના નવા બ્લોગને આપણે કરીએ શરૂઆત. કેમ કે ઘણા બધા દિવસ પછી હું બ્લોગ આજે શૂટ કરું છું. બહુ બધા દિવસ થઈ ગયા છે અને ઘણા ટાઈમથી મેં એક મોટો બ્લોગ શૂટ નથી કર્યો. એટલે હમણાં 4-5 દિવસ હું મોટા બ્લોગ જ શૂટ કરીશ. અને જવાનું છે આપણે મસ્ત એક જગ્યાએ. હા, જવાનું છે આપણે ગામડે. તો એના માટે આજે આપણે ગામડે જવાનું છે. તો આખો બ્લોગ ગામડે અમે જઈએ છીએ એ બધું શૂટ કરવાની છું. તો ચલો લેટ્સ ગો. શું ખાવ છો? ઢોકળા, સમોસા. આર્યા સમોસા, આર્યા ઢોકળા. આ બાજુ આપણો ઠેલા બધા જો થઈ ગયા છે રેડી. અને આ પપ્પા કેરીના બોક્સ બાંધે છે. જેની બધા ઠેલા નીચે મૂકવા દે છે. અને આ બાજુ ફટાફટ હવે આપણે કરી લઈએ દીવાબત્તી ભગવાનને. જો કાળી બેને બોટલ લઈ લીધી છે અને આરે ખાવાનો નાસ્તો લઈ લીધો છે. પાણીની બોટલ જ છે. ઓકે, પાણીની બોટલ છે. અને હવે અમે નીચે જ આવી ફટાફટ. ચાલો. જો આગળ પપ્પા ચાલ્યા જાય છે, અહીંયા મમ્મી અને અહીંયા કાળી. અહીંયા જો જેનેસ ગાડી લઈને ઊભો છે. અમારો ડ્રાઈવર બનાવ્યો છે આજે. એને સવારમાં મારી યારે આર્ગ્યુમેન્ટ કરે છે કે આ બાજુની સીટ તારી, ઓલી બાજુની સીટ મારી, બબુચક જેવી. હા, તો વિન્ડો વાળી લઈને તો ઓલી સાઈડ વહી આ સાઈડ હું બેસીશ. ચા જો હજી આર્ગ્યુમેન્ટ એની કન્ટિન્યુ જ છે. મને બેહવા દો, મને બેહવા દો, બબુચક જેવી. તો આ બાજુ કાળી હુવાનું કામ ચાલુ કરી દીધું છે. અને મને એને જોઈને ઊંઘ આવે છે. એટલે થોડીક વાર હું ઊંઘ કરી લઉં, નાની એક નેપ લઈ લઉં, ઊંઘી લઉં. અને એક્ઝેક્ટલી અમે ક્યાં પહોંચ્યા છે એ તો કાંઈ ખબર છે નહીં, પણ આપણે જોઈએ. અને આ બાજુ ઉઠીને જોયું તો વડોદરાનો હાઈવે અમે લોકો ચડી ગયા છીએ. આ બાજુ વડોદરા જવા માટે અમે નીકળી ગયા છીએ. જો બધા પોતપોતાની સ્ટોરી લેવા માંડ્યા છે. આ બાજુ કાળી ફોનમાં લઉં છું સ્નેપ, કેમ કે સ્નેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. એ ના હોય તો કાળી ના હોય. જો અમને લોકોને બહુ ઠંડી લાગતી હતી અને જુગાડ કર્યો છે. ચપ્પલ રાખી દીધું છે. આ જુગાડ મારા મમ્મીનો છે. આ બાજુ જો કાળીને ઉલટી થઈ છે એટલે વળતા ગાડીમાં નથી લાવવાની અને બસમાં મોકલી દેવાની થાય છે. જો બધાની ફરમાઈશ છે કે હે ને સાનમાની દેશમાં અલા બસમાં વહી જાજે, કેમ કે ગાડીમાં આવે ને. મારી મમ્મી જો ને ઉભે ઉભા સલાહ આપે છે કે હે ને ટીકડી લઈ લે છે. અને સલાહ આપવામાં આવે છે કે ગાડી થોડીક ધીમી હકાય, ઉલાળે જામાં અમારા ગામડે પહોંચવાનું છે. ઊભા ઊભા ભૂંગળા ખાવાનું કામ કરવી છે, કેમ કે અહીંયા અમે અમારા એક બાબુ કાકા આવે છે ને વાટે ઊભા જઈ. આ બાજુ કાળી મસાલાવાળા ભૂંગળા ખાય છે અને સામે અમારી મમ્મી મોળા ભૂંગળા ખાય છે. અચ્છા, મોળા ભૂંગળા ખાય છે. પોકવાનું ઓકે. આનું કામ છે નકરું ખાવાનું અને ઓકવાનું, ખાવાનું અને ઉલટી કરવાની, ખાવાની અને ઉલટી કરવાની. રોદા લીધા છે પહેલી વાર તો રોદા નથી લીધા તો કેમ થાય? બાકી એકલા હોય ને 5 જણા જ છે. પછી કેટલું એકલું લાગે છે એને ખબર નહીં. હા, ખાઈ છે હો બિસ્કિટ. અને આપણે બિસ્કિટ આપી દેવી, કેમ કે અમે નાસ્તો કર્યો છે. સવારનો બ્રેકફાસ્ટ કરે છે આ કૂતરું. અમારી જોડે જોડે ખાઈ લેવો ભાઈ, પૈસા આપતા હું. બિચારું બહુ ભૂખ્યું છે. મને લાગે કેટલા દિવસથી એને બ્રેકફાસ્ટ સરખો મળ્યો નથી. એટલે મેં કીધું આ સાઈડ અમે ભૂંગળા ખાવા ઊભા રહ્યા છીએ ને, તો આપણે એને બ્રેકફાસ્ટ કરાવી દઈએ. એટલે આ સાઈડ આપણે એને પાર્લેજી બિસ્કિટનો બ્રેકફાસ્ટ કરાવીએ. અડધો નાખી દે જેમ તેમ.
ઉપર છે ને જેની હવા પૂરે છે કેમ કે હવાવાળા ભાઈ છે નહીં. પંચર છે ઠેક. હાઈવે ઉપર કોઈને જરૂર હોય હવા પંચરની તો મારા ભાઈને કોન્ટેક્ટ કરવો, કરી જાહે. જો હવે ભાવનગર હાઈવે છે, હમણાં ફટાફટ 1-2 કલાકમાં અમે લોકો અમારા ગામડે પહોંચી જઈશું. ફટાફટ આપણે આ સાઈડ નારી ચોકડી વટી ગયા છીએ ને આ સાઈડ આપણે ભાવનગર વટી. ફાઇનલી હવે લોકો હું અને મહેક અને અમે લોકો ખાવા આવી ગયા છીએ. એટલે અમારું ફેમિલી આવ્યું છે. નારી ચોકડી પાસે હોટલ છે ત્યાં આવ્યા છીએ. અંદર જઈને બતાવું. રણબીર કપૂરની હોટલ છે આરતી. હોય ને ભાઈ, રણબીર કપૂર અહીંયા ગામમાં કોઈ દી આવ્યો હશે નહીં. અંદર છે બહુ મસ્ત હોટલ છે, જો બતાવું. જો મારી મમ્મી, મારા પપ્પા, ભાઈ આ બધા આગળ ધોળા જાય છે. આપણે લોકો ફટાફટ જઈએ કેમ કે બહુ ભૂખ લાગી છે. સવારે કંઈ ખાધું નહોતું અને ખાધા વગર આવ્યા હતા એટલે બહુ ભૂખ લાગી છે. પહેલાં ખાઈ લઉં અને પછી આ સાઈડ હિંચકા ને એવું બધું છે ને હું ખાઈને હિંચકા ખાવા આવીશ. હાલો. ગામડામાં ડેવલપમેન્ટ જો તમે ખાલી પાણીની અંદર અહીંયા હો તેને હોટલ બનાવેલી છે જો. એટલે ડેવલપમેન્ટ બહુ થઈ ગયું છે. હું અંદાજે 5-6 વર્ષ પહેલાં આવી હતી અહીંયા, પણ ત્યારે કંઈ આવું હતું ને. આજકાલ તો બહુ મસ્ત ડેવલપમેન્ટ થઈ ગયું છે, બહુ જોરદાર હોટલ બનાવી નાખી છે ભાઈ આ લોકોએ. હવે અંદર જઈએ ને ફૂડ ટેસ્ટ કરીએ. ચલો અંદરથી આપણે હોટલ જોઈએ તો અંદર એટલું જોરદાર મસ્ત ઇન્ટિરિયર અને પછી ડાઇનિંગ એરિયાસ ને બધું બહુ જોરદાર છે. અને અહીંયા મારો ભાઈ ભૂખો બિચારો ડ્રાઇવિંગ કરતો હતો એટલે બહુ ભૂખ લાગી છે તો બેસી ગયો છે. હવે અહીંયા મોટા પાયે ઓર્ડર આપશે. હા જા તું બેસી જા. રણબીર કપૂરની હોટલ છે એવું કહેવાય છે કાળીબેન તરફથી. અહીંયા કાળી ઓર્ડર આપશે. સૌથી પહેલાં તો આપણું મંચુરિયમ હશે. પંજાબી થાળી ખાવી પેલા મમરાનો ચેવડો આપવામાં આવે છે અહીંયા, વઘારેલા મમરા. એટલે ટ્રાય કરીએ કેવો છે. જો લોકેશન કેટલું જોરદાર છે. અમે લોકો અંદરથી જમીન આવી ગયા છીએ. હવે અમે લોકો અમારા ગામ તરફ જઈએ. અને તડકો એટલો બધો છે ને તો મને લાગે છે એક તો હું કાળી ઉપરથી વધારે કાળી થઈ જઈશ. આ કાળિયા જેટલી. અમે લોકો ખાઈને આવ્યા છીએ. ત્યાં હોટલમાં કંઈ ખાધું નહીં કેમ કે મારા મમ્મીને કેરી ખાવાનો પેટમાં દુખાવો હતો એટલે ગાડીમાં આવીને હવે જો અહીંયા કેરી સુધારે છે ને કેરી ખાશે. જો તમે લોકો પાલીતાણા આવો અને ગોપાલની લચ્છી ના પીવો તો બોલતા શીખો. મને ભાવતી નથી ને બોલતા નથી આવડતું. હાલો લચ્છી પાલીતાણા આવો અને ગોપાલની લચ્છી ના પીવો તો કાંઈ નહીં. જો મારા પપ્પા સામે ગયા છે લચ્છી લેવા કેમ કે એને કેટલા વર્ષ પછી કહે છે કે પીવા મળે છે તો પીતો આવું એમ. તો 2 ગ્લાસ લેવા ગયા છે મારા પપ્પાની મારા મમ્મીની. મને કાળીને અને જનીશને અમને ત્રણેયને ભાવતી નથી એટલે અમે લોકો નથી પીવાના. હમણાં લચ્છી કેવી આવે છે એમાં મમ્મી પી. અને આ ગામડાના લોકો હે ને કોઈ દિવસ ખોટું ન બોલે. અહીંયા શું લખ્યું જો અમારી દુકાને બધું ફરસાણ પામોલીન તેલમાં બનાવવામાં આવશે. ઉદાર માણસો છે જો સાચું બોલે છે. મમ્મી કેવી લાગી? બહુ મસ્ત છે. આ બાજુ મારા પપ્પા એના જમાનાની લસ્સીની વાત કરે છે કે એના જમાનામાં 1.5 રૂપિયાની લસ્સી મળતી એમ. સંપાબેન અહીંયા ઠેઠ રહેતા અને 35-40 વર્ષ રગડા પેટે બે પ્રખ્યાત. ફાઇનલી અમારું ગામ આવી ગયું છે. હવે બસ હું તમને જો બતાવું દૂરથી તમને દેખાતું છે. સામે જો એક મસ્ત ફાર્મ હાઉસ બન્યું છે ને એ ફાર્મ હાઉસ છે. ત્યાં પણ હું વિઝિટ કરાવીશ. હું આખું ગામ તમને છેલ્લે બતાવીશ. હું આખો એનો વ્લોગ શૂટ કરીશ. અને જો આ અમારો એન્ટ્રી ગેટ છે પાલડી ગામનો. ફટાફટ અંદર જઈએ અને ઘરે પહોંચીએ.
તો ઘરે તો આપણે પહોંચી ગયા છે. ગેટ ખોલી દઈએ, કેમ કે ગેટ ખોલી દઈએ તો આપણે ફટાફટ ગાડી પાર્ક કરી દઈએ ને, મારો ભાઈ મહારાજા, એટલે ફટાફટ ગાડી પાર્ક કરી દે. એટલે ગેટ ખોલી દીધો છે, એટલે ગાડી એની જગ્યાએ મસ્ત પાર્કિંગમાં પાર્ક થઈ જાય. એટલે પછી હું તમને અત્યારે મારું ઘર થોડુંક બેઝિક હું તમને બતાવી દઉં. બાકી આનો આખો વ્લોગ જો, આ છે દાદા, મારા દાદા છે. પછી આ બાજુ જો, આ મારા કાકાના લગ્ન વખતની ફોટો ફ્રેમ છે, એ પણ હું તમને બતાવીશ હમણાં. વેઇટ. અને આ છે ને અમારા ઘરે જ આ દાડમ ઉગાડેલું છે, દાડમનું ઝાડવું છે. અને પછી આ જો મારા જ્યારે બા હતા ને ત્યારે બા વખતનું ઘર છે. આ એમાં બાનો રૂમ છે ને સામે છે મારા મમ્મી લગ્ન કરીને આવ્યા હતા ને ત્યારનો રૂમ છે, ત્યારે મમ્મી અહીંયા રહેતા. હું બધું તમને છે ને બતાવીશ. અત્યારે તો હું ઘરે પહોંચી ગઈ છું. હું તમને આ બધું બતાવીશ. કાલે આખા ઘરનો ને એનો બધો વિડીયો શૂટ કરીશ. આખું ઘર અને આખું મારું ગામ બધું જ બતાવીશ. જો આ બાજુ બાને મળવા ગઈ તો બા તો મને ભૂલી ગયા છે. બા મને કહે કે તું નાની છોકરી છો કે મોટી છોકરી છો. મેં કીધું બા હું મોટી છોકરી છું, કાળી હમણાં બતાવું ખમો. નાની નાની થોડીક રહું. નાની નો રે પણ કેમ મને ભૂલી ગયા? મને ઓળખાય નહીં બેટા, ઓળખાય જ નહીં. બેસી જાઓ, આ દેખ બેટા, તમે બેસી જાઓ. બાએ મને છેલ્લા 6-7 વર્ષ પછી જોઈને તો મને ઓળખી જ ન હોય કાંઈ, કે તું કોણ છો બટા? મેં કીધું પીનલ છું. અમારું ઘર છે ને બહુ બદલાઈ ગયું છે. અહીંયા રસોડું હતું એ ગાયબ થઈ ગયું છે. આ એ ઘરે નથી, અહીંયા હતા દવલ પાસે ને અહીંયા રસોઈ બનાવતા, ખબર છે? બાજુવાળાનું ઘર નહીં. જો આ રૂમમાં બધું બરોબર છે, બરોબર. આ બધું જેમ હતું ને ઈ જ છે. જો અહીંયા આ પ્લેટફોર્મ નહોતું પેલા, આ નહોતું જ ને. હા, તે આ લોકોને એમ લાગે કે હું 6-7 વર્ષ પછી ગામડે આવીને તો મને ખબર જ નથી કે કઈ વસ્તુ ક્યાં હતી ને હું નહોતી. એટલે મેં મહેશ કાકાને પૂછ્યું કે મહેશ કાકા આ વસ્તુ અહીંયા હતી? મહેશ કાકા કે હા ને રસોડું હતું. એટલે પછી તો જેનીશ કે હશે ભાઈ, હાલો કાંઈ વાંધો નહીં. એટલે આ ઉપરથી સાબિત થાય છે કે યાદો હોય ને, યાદો એ કોઈ દિવસ છે ને જાતી નથી, મગજમાં ને દિલમાં છે ને એકદમ વસેલી રહી. અને એ તો મારા બા જોડેની યાદ હતી. મારી મમ્મી આવી ગઈ છે અહીંયા, હવે આરામ કરે છે. અને એની દેરાણી એની ખબર કાઢે છે કેમ છે ભાભી કેમ નહીં, એવું બધું. જો આ જીગા કાકાના લગ્ન હતા ને એ વખતનો ફોટો છે. આ અશ્વિન કાકા, આ અસ્મિતા આંટી, આ કૃષિલ, આ મારા બા છે, આ મારા દાદા છે. પછી આ જીગા કાકા, આ ઋષિતા આંટી, આ મમ્મી, આ પપ્પા, અને આ ઓલો કાળિયો જેનીશ, અને હું ગરીબ, અને આ કાળી. જો બધા એક મોઢા જો કેવા લાગે છે બધા. આ બહુ જૂનો ફોટો છે, 2000 ને કેટલાનો છે, આ 9નો હશે, 9-10માં લગ્ન થયા હતા કાકાના, ત્યારનો ફોટો છે. અને આ બાજુ જો ઘરે આવી ગયા છીએ અમે, હવે કાળી હિંચકા ખાઈ છે. હા, તો બસ મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. આજના બ્લોગ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.